તો સરકારી નોકરી શા માટે કરવી? સરકારી નોકરી કરવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય કેવો છે કે એક વખત મહેનત કરીને તમે લાગી જાઓ, પછી આખી જિંદગી ઓકે તમારે એમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાનું છે, ગુમાવવાનું કંઈ નથી. એટલા માટે સરકારી નોકરી કરે. બીજું કે સરકારી નોકરીમાં અત્યારે તમે ગુજરાત સરકારમાં કોઈ પણ નોકરીમાં લાગો તો તમારો લગભગ પગાર છે 26,000, ઓછામાં ઓછો 26,000થી શરૂ થાય. માની લો કે તમારી ઉંમર 20-21 વર્ષની હોય તો 60-61 વર્ષ સુધી આપણે નોકરી થાય છે, તો 40 વર્ષ તમને નોકરી ના મળે. તો એક મારો એવો અંદાજો રહેલો છે અને મેં કરેલું છે, લોકો જે સરકારી નોકરી લાગેલા છે એમની પાસેથી એ માહિતી મેળવી અને એનાલિસિસ કરેલું છે કે દર 20 વર્ષે 1 મીંડું વધે. 20 વર્ષે 20 વર્ષ નોકરી ના થાય એટલે પગારમાં મિનિમમ 1 મીંડું વધે. જે પગાર હોય ને એ પગારની પાછળ 1 મીંડું વધે. માની લો કે ઘણા લોકો એવું કહે કે અમે નોકરી લાગ્યા ને ત્યારે અમારો 380 રૂપિયા પગાર હતો, તો 20 વર્ષ પછી એ 3800 થાય અને બીજા 20 વર્ષ પછી એ 38,000 થાય. એટલે તમારા ઘર પરિવાર કુટુંબમાં કોઈ પણ સરકારી નોકરી કરતું હોય તો એમને પૂછવાનું કે તમે કયા વર્ષે લાગ્યા હતા. એ લાગ્યા હોય, માની લો કે કોઈ વ્યક્તિ એવું કહે કે અમે 1980માં લાગ્યા હતા, તો 1980થી લઈ અને 20 વર્ષ એટલે 2000 અને 2000થી 20 વર્ષ એટલે 2020. તો અહીંનો 1980નો એમનો પહેલો પગાર અને પછી આ 2020નો છેલ્લો પગાર, એમાં તમે જોજો મિનિમમ ઓછામાં ઓછા 2 મીંડા વધ્યા છે. તો એ પ્રમાણે અત્યારે જે 26,000 છે તો કે એમાં 1 મીંડું 20 વર્ષ પછી આપણે વધારીએ એટલે 2,60,000 થાય અને હજી 1 મીંડું વધારીએ એટલે 26 લાખ થાય. આ પગાર છે ને એ મહિનાનો છે. આપણને માનવામાં ન આવે પણ આ વાસ્તવિકતા છે અને હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી. તમારા ઘરમાં તમારા દાદા, નાના, ફુવા કોઈ વ્યક્તિ હશે કે જે સરકારી નોકરી લાગ્યા હશે અને પછી એ રિટાયર્ડ થયા છે. તમે એમની સાથે બેસીને કેલ્ક્યુલેશન કરજો. કેલ્ક્યુલેશન સિમ્પલ છે, એ લાગ્યા ત્યારનો પગાર અને છેલ્લે રિટાયર્ડ થયા ત્યારનો પગાર, એની વચ્ચે 40 વર્ષનો ગેપ હોય તો ઓછામાં ઓછા 2 મીંડા વધ્યા હશે.